હર હર મહાદેવ. નર્સિંગ ફેમિલી ને બધાને મારા રામ રામ. મારી ચેનલ, મારી આ પ્રવૃત્તિ જે છે કે નર્સિંગના વિદ્યાર્થીઓને વધુમાં વધુ જ્ઞાન મળે એ માટે આ ચેનલને એકવાર તો લાઈક આપો, વધુમાં વધુ લાઈક આપો અને કોમેન્ટ કરો. બધાને નમ્ર વિનંતી છે, કોમેન્ટ કરો જેથી ચેનલને પુશઅપ મળે અને યુટ્યુબ ની અંદર મેન્ટેન થાય. તો તમામને વિનંતી છે, એક કોમેન્ટ કરો અને ચેનલને લાઈક કરો અને શેર કરો. તો આવો આજે રૂલ ઓફ નાઇન્સ ફોર બર્ન્સ આ વસ્તુ વિશે જોઈએ કે શું છે રૂલ ઓફ નાઇન અને બર્ન્સ. તો એની વિશે હું તમને આગળ ઉપર સમજાવીશ. એ ઉપરાંત મારી વોટ્સઅપ ચેનલ પણ છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એને તમે સબસ્ક્રાઇબ કરશો તો નવી નવી દરેક વસ્તુઓ એની અંદરથી તમને જાણવા મળશે. તો મારી સાથે હંમેશા જોડાયેલા રહ્યો. તમારું અસ્તિત્વ અને તમારું ભવિષ્ય લાંબુ ને સારું બને એનો હું માર્ગદર્શક છું. હવે રૂલ ઓફ નાઇન, a standard medical tool used to estimate the total body surface area TBSA affected by second and third degree burns. રાજા પછી સેકન્ડ ડિગ્રી અથવા થર્ડ ડિગ્રી બર્ન્સ ની અંદર ટોટલ બોડી સરફેસ એરિયા, જો એક વસ્તુ યાદ રાખજો. હવે પછી યાદ રહેવું જોઈએ ટીડીએસએ એટલે ટોટલ બોડી સરફેસ એરિયા. આ ટોટલ બોડી સરફેસ એરિયા એટલે બર્ન્સ ની અંદર કેટલો ભાગ શરીરનો, કેટલી ભાગ ઇફેક્ટિવ થયો છે એ એની ઉપરથી ખબર પડે. ઇટ્સ ડિવાઇડેડ ધ એડલ્ટ બોડી ઇન્ટુ સેક્શન that represent 9% or multiple of 9% of the total skin surface. એટલે આમાં એવી રીતે ભાગ પડે છે કે 9 9 9 ના અથવા તો 9 ના ગુણાંક, 9 અથવા 9 ના ગુણાંકમાં, એટલે એનું નામ રૂલ ઓફ નાઇન્સ પડ્યું છે. It was devised by Pulaski and Ken Nissan in 1947. હવે તમને કહી દઉં, ખાલી જગ્યા કે ગમે તે રૂપે જોડકા માટે ગમે તે રૂપે કે ગવર્મેન્ટની એમસીક્યુ એક્ઝામમાં જો કંઈ પૂછાતું હોય તો જવાબ તમારો આવશે સબસ્ક્રિપ્ટ પબ્લિશ બાય ડોક્ટર એલેક્ઝાન્ડર બી વોલેસ ઇન 1951. એટલે તમારે જવાબમાં લખવાનું છે દરેક વખતે ડોક્ટર એલેક્ઝાન્ડર બી વોલેસ ઇન 1951. કારણ કે રૂલ ઓફ નાઇન્સ ને વોલેસ રૂલ ઓફ નાઇન્સ પણ કહે છે. બરાબર છે. રૂલ ઓફ નાઇન્સ નું બીજું નામ વોલેસ રૂલ ઓફ નાઇન એ પબ્લિશ કરનારા ડોક્ટર એલેક્ઝાન્ડર બી વોલેસ. અને ક્યારે થયું હતું? 1951. હવે જો હું તમને સમજાવી દઉં, આ એડલ્ટ ની વાત છે. એડલ્ટ ની વાત છે. એડલ્ટ અને પીડિયાટ્રિક બંનેમાં થોડું જુદું છે, પણ કઈ રીતે જુદું છે એ સમજાવું. આ થયું હેડ, આખો ફ્રન્ટ છે, આ ફ્રન્ટ છે, આ ફ્રન્ટ, અને આ છે એ બેક છે. બેક તો ફ્રન્ટ ને બેક. તો હવે તમે સમજો, હેડ એન્ડ નેક 9%, હેડ એન્ડ નેક, હેડ એન્ડ નેક, ફ્રન્ટ અને બેક, ફ્રન્ટ અને બેક. એમ હેડ એન્ડ નેક ના કેટલા પર્સન્ટ છે? 9%. ત્યારબાદ રાઈટ આર્મ, જો આ રાઈટ આર્મ. તો આમાં તમે જોશો, મેં તમને એમ કીધું 9 અને 9 ના ગુણાંકમાં. તો વિચારો, ફ્રન્ટના ના 4.5 અને બેકના 4.5. આવ્યું? 4.5 આગળનો ભાગ અને 4.5 પાછળનો ભાગ. એમ રાઈટ આર્મ છે એ રાઈટ આર્મ છે એ 9% છે. 9% એન્ટીરિયર એન્ડ પોસ્ટીરિયર. એવી જ રીતે લેફ્ટ આર્મ, જેવી રીતે રાઈટ આર્મ કીધો એવી રીતે લેફ્ટ આર્મ 4.5 9%. ટ્રંક એટલે ધડ, ડોકથી લઈને નીચે પેલ્વિક ક્રેસ સુધીનો જે ભાગ આવે એ ટ્રંક થયું. તો ટ્રંક
9 + 9 18, 18 એન્ટિરિયર છે અને પોસ્ટિરિયર 9 + 9. જો 9 + 9 તો 18 and 18 36, મતલબ હાઈએસ્ટ જે છે એ 36% આગળ 36% પાછળ એવી રીતે છે. પેરિનિયમ એટલે કે પ્રાઇવેટ પાર્ટ છે એનો 1%, પ્રાઇવેટ પાર્ટનો 1%. ત્યારબાદ રાઈટ લેગ 9 ફ્રન્ટ 9 બેક, 9 ફ્રન્ટ અને 9 બેક એટલે એક પગના 18%. એવી રીતે લેફ્ટના 9 આગળના અને 9 પાછળના થઈને 18%. એમ થઈ થાય છે ટોટલ 100%. હવે તમે સમજી ગયા. હેડ એન્ડ નેક 9%, રાઈટ આર્મ 9, લેફ્ટ આર્મ 9, ટ્રંક ફ્રન્ટ 18, બેક 18 36%, પેરિનિયલ એટલે પ્રાઇવેટ પાર્ટ જે ભાગમાં છે એનો 1% અને રાઈટ લેગ 9 ફ્રન્ટ 9 બેક 18 અને લેફ્ટ લેગ 18%. તો આ ટોટલ બોડી સરફેસ એરિયાની વાત છે. ટોટલ બોડી સરફેસ એરિયાની વાત છે. કેટલા ટકા બર્ન્સ થયું છે એ એની ઉપરથી નક્કી કરીએ છીએ. એનું નામ છે રૂલ ઓફ નોલેજ. હવે પીડિયાટ્રિક મેં કીધું ને એડલ્ટ અને પીડિયાટ્રિકમાં ફેર છે. હેડ એન્ડ નેક 18%. જો હેડ એન્ડ નેક 18%, સૌથી પહેલી જ વસ્તુ છોકરાનું માથું છે ને મથોળો મોટો હોય, જ્યારે એડલ્ટની અંદર એ 9% છે. અહીંયા શું થઈ જાય છે 18%. પીડિયાટ્રિકમાં ક્યાં જુદું પડે છે? હેડ એન્ડ નેકમાં પેલામાં 9% છે, આમાં 18% છે. બાકી જો તમે ટ્રંક આગળ 18 પાછળ 18 36, રાઈટ આર્મ લેફ્ટ આર્મ 9 ફ્રન્ટ 9 બેક એ થઈ ગયું 4.5, ફ્રન્ટ 4.5 9 9 એ થઈ ગયું. પોસ્ટિરિયર ટ્રંક 18% એ થઈ ગયું. પણ લેગ છે હવે જે આ 9% ઉપર વધ્યા એ ક્યાં ઓછા થાય છે? તો બાળકોના પગ નાના હોય છે, બરાબર છે. તો બાળકોના પગ નાના હોય એટલે ઈચ લેગ જો યુઝ્યુઅલી 13.5 to 14, પણ આપણે યાદ રાખવાનું છે 14%. 14%, 7 આગળના 7 પાછળના 14%. તો નીચે જે ઓછા થયા 9, બરાબર છે. 9 જે ઓછા થયા એ ઉપર આવ્યા હેડ એન્ડ નેકના. તો આટલો ફેર છે. ફરી ફરીને જોજો, 2 વાર જોજો, તમને સમજાશે. તમારા સારા માટે છે. આની અંદર ગવર્નમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ને તો આની ઉપરના ક્વેશ્ચન આવે છે, તો એ તમે જોતા રહેજો. નાઉ કી ડિફરન્સ ફ્રોમ ધ એડલ્ટ. પીડિયાટ્રિક થી એડલ્ટમાં શું? ચિલ્ડ્રન એરિયા ટોપ હેવી એટલે માથું. A child's head accounts for a significantly larger percentage, 18%. મેં તમને કીધું ને 18%. Then an adult 9%. તમને કીધું તે એડલ્ટ 9% અને પીડિયાટ્રિકના 18% માથા. While the legs are assigning a smaller percentage, 14% each. પગ છે એ પીડિયાટ્રિકમાં બંનેમાં 14% છે વર્સિસ 18% ફ્રોમ એડલ્ટ. એડલ્ટમાં 18% છે. તો રિફ્લેક્ટ ધેટ સ્મોલ બોડી ફોર્સ. બરાબર છે. તો આ સમજી ગયા તમે. હવે ઇમિડિયેટ ફર્સ્ટ એડ ફોર બર્ન્સ. શું છે ઇમિડિયેટ ફર્સ્ટ એડ ફોર? સ્ટોપ વોશિંગ, મૂવ અવે ફ્રોમ ધ હીટ સોર્સ. જે જગ્યાએ હીટ સોર્સ છે, જ્યાંથી એ દાજ્યો છે ત્યાંથી એને દૂર લઈ જાઓ. આ પહેલું કામ. કુલ ધ બર્ન. જે બોડીમાં જે જગ્યાએ બર્ન થયું છે, રન કુલ. જો ટેપ વોટરની વાત કરું છું, બરફની વાત નથી કરતો. કુલ વોટર ઓવર ધ એરિયા. બરફનું પાણી નાખો નહીં, કુલ વોટર, ટેપ વોટર. આપણે નળ શરૂ કરીએ જે પાણી આવે એ cool the bulb. Then do not use ice. મેં કીધું ice use નથી કરવાના. Ice can be damage the tissue further. બરાબર છે. તો ice damage કરે છે એટલે ice નહીં, tap water.
ટેપ વોટર એટલે નળ ખોલીએ જે પાણી આવે ને એ ટેપ. And cover the burns. Use a clean cloth or sterile bandage for burn. બરાબર છે? Cover the burn. So, Matthew, stop the burning, pull the burn, do not use ice, and cover the burn. તમારા ત્યાં immediate first aid. હવે when to seek immediate medical care? Medical care ની ક્યારે જરૂર પડે? MCQs માં લખે આખું. If the burns is deep, 3rd and 4th degree. If the burns is deep, 3rd and 4th degree વાળા patient હોય એને immediate attention ની medical attention. If the burns is larger than 3 inch in diameter, 3 inch નો diameter હોય એટલે સમજવાનું મેડિકલ એટેન્શન ની જરૂર છે. If the burns cover the hand, feet, face, groin એટલે સાથળ અને major joint. આવું જો આવી જગ્યાએ બર્ન્સ હોય તો એમાં મેડિકલ સારવારની ખાસ જરૂર છે. And if you have a difficulty in breathing, head and neck માં અહીંયા સ્વેલિંગ આવે, હેડ એન્ડ નેક માં થયું હોય ને અહીંયા સ્વેલિંગ આવે તો શ્વાસ લેવામાં તકલીફ પડે તો ટ્રક્યોસ્ટોમી કે એની જરૂર છે કે નહીં તરત નક્કી કરવાનું હોય. લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન છે તો હવે તમને ખબર પડી ગઈ when to seek immediate medical care. If the burn is deep, order 4th degree, larger than 3 inch diameter 3 inch કરતા મોટો હોય તો, અને જો hand, feet, face, groin and major joint affect થયા હોય તો, અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આટલાને ઇમિડિયેટ મેડિકલ કેરની જરૂર પડે છે. મારી સાથે અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળમાં મિત્રો ખાસ વિનંતી છે, કોમેન્ટ્સ કરો અને કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આવી નવી વસ્તુ તમે મને કહો તો ખરા કોમેન્ટમાં કે આ ન મૂકો તો હું એ બનાવીને મૂકું. હર હર મહાદેવ.